અમદાવાદમાં આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 75મા સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અભિનેતા આયુષ્માન ખુરાના ખાસ ઉપસ્થિત રહ્યા. આ અભિયાનમાં સહભાગી થઈને તેમણે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે આયુષ્માન ખુરાનાએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના વખાણ કરતા જણાવ્યું હતું કે સાયકલિંગ એક મનોરંજક કસરત છે જે લોકોને જોડે છે. વધુમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાનાર હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે ગુજરાતમાં વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે, જે દેશ માટે ગર્વની વાત છે. આ ઝુંબેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિટનેસનો મંત્ર દેશના ખૂણે ખૂણે પહોંચાડી રહ્યા છે. कमाल का रिस्पॉन्स यहाँ पे रहा है. संडेज ऑन साइकिल एक कमाल का इनिशिएटिव है. 75th संडे है एंड मनसुख भाई ने शुरू किया था एंड इट्स लास्टिंग एंड आई एम वेरी प्राउड टू बी हियर. साइकिलिंग इटसेल्फ इज अ फन एक्सरसाइज. इट बिल्ड्स लॉट ऑफ कम्युनिटी. मैंने बाहर अभी मिला था, काफ़ी लोग जो साइकिलिंग करते हैं उनकी एक अच्छी कम्युनिटी है यहाँ पर. एंड द बेस्ट पार्ट इज बाय हैविंग दीज फन इनिशिएटिव्स you are encouraging sports culture in India. It's not just a co-curricular activity. It's kind of aspirational and inspirational for the youth of India now.